પ્રેઝ ધ લોર્ડ, ક્રિસ્મોલ અબાઈ દત્તા બહેનો. મે 3 તારીખ દિવ્ય ધ્યાન સંદેશ. આજે સંત ફિલિપ અને યાકોબનો તહેવાર ઉજવીએ છીએ. શાસ્ત્રપાઠ સાંભળીએ. યોહાનનો ગ્રંથ 14મો અધ્યાય 6મી કડીથી 14મી કડી સુધી. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું કે પ્રભુ તમને હંમેશા સુરક્ષિત રાખે, સારી તંદુરસ્ત બક્ષે. પ્રભુ સદા તમારી સાથે રહે. ખ્રિસ્મોલ ભાઈ બહેનો, મહાન સંત ટર્ટુલિયને કહ્યું, ધ બ્લડ ઓફ ધ માર્ટર્સ ઇઝ ધ સીડ ઓફ ફેથ. શહીદો જે રક્ત વેવડાવે છે એ સંદેશનું બી બને છે. ખ્રિસ્ત ધર્મ જેવું કોઈ પણ ધર્મ ઉપર અત્યાચાર નહીં થયા હોય અને ખ્રિસ્ત ધર્મ જેવું દુનિયામાં કોઈ પણ ધર્મ આટલું ફેલાવ્યા ના હોય. પોતાનું લોહી રેડાઈને તેઓ સંદેશ માટે, મુક્તિદાતા માટે વફાદાર રહ્યા છે. એમને પૂરી ખાતરી કે આ જ મુક્તિદાતા, આ જ મસીહા એમ કરીને જીવન નહીં પણ પ્રભુ માટે વિશ્વાસના લીધે એમનું જીવન પ્રભુ માટે ગુમાવવા તૈયાર થયા હતા. આ ફિલિપ માત્ર ને માત્ર યોહાનના ગ્રંથમાં આપણે જોઈએ છીએ. 6 અધ્યાયમાં જ્યારે પ્રભુ ઈસુ જે 5 રોટલા અને 2 રોટી લઈને ચમત્કાર કરવાના હતા ત્યારે ફિલિપને પૂછે છે. ફિલિપ કહે છે, આટલા બધા લોકોમાં આપણે શું કેમનું ખાવા આપી છે, કેમ કરીને કહે છે. અને પછી યોહાનના ગ્રંથમાં 12મા ધોરણમાં ફરી ફિલિપ પાસે આવીને અમુક ગ્રીક લોકો આવીને કહે છે, અમને પ્રભુના દર્શન કરાવો. અને એવી રીતે ફિલિપના ગ્રીક લોકોને પ્રભુ પાસે લાવે છે. અને આજના શુભ સંદેશમાં પણ આપણે જોઈએ છીએ, અમને માર્ગ બતાવો, પિતાને બતાવો. હા ખ્રિસ્મોલ ભાઈ બહેનો, બંને સંતો પ્રભુ માટે વફાદાર રહી એમના જીવન દ્વારા શહીદ થયા હતા અને એમના જીવન દ્વારા પ્રભુનો મહિમા કર્યો. એટલે આ મહાન સંતોના તહેવાર ઉજવતા આપણે પણ આપણી શ્રદ્ધામાં, વિશ્વાસમાં દ્રઢ રહીએ. ખ્રિસ્મોલ ભાઈ બહેનો, આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ એકદમ પાવર આપે છે, શક્તિ આપે છે. કેવી રીતે પ્રભુ ઈસુ અને પિતા પરમેશ્વર એક જ છે. જેણે પ્રભુને જોયા છે અને પિતા પરમેશ્વરને જોયા છે. પ્રભુના એક એક કાર્ય પિતા પરમેશ્વર દ્વારા થાય છે. અને મારા કાર્ય જુઓ, કાર્ય મહત્વનું છે. સાથે સાથે એમના કાર્ય પિતા પરમેશ્વરના લીધા હોય. અને સાથે સાથે કહે છે, પ્રભુ કહે છે, જે મારા ઉપર વિશ્વાસ રાખશે, હું જે કાર્ય કરું એવા કાર્ય અને એથી વિશેષ મહાન કાર્ય પણ કરશે એમ કરીને ગેરંટી, ખાતરી આપે છે. એ વચન ઉપર અને પ્રભુ ઉપર દ્રઢ વિશ્વાસ રાખીએ. શિષ્ય પણ જે ચમત્કાર કર્યા હતા પ્રભુના નામે કર્યા હતા. એ પીતર હોય, એ પૌલ હોય, એ ડીકન એ હોય, બર્નબાસ હોય, ઘણા બધા ચમત્કાર કર્યા હતા, બધું પ્રભુ ઈસુના નામે. હા ખ્રિસ્મોલ ભાઈ બહેનો, નેપોલિયન હિલ કરીને એક ઇંગ્લિશ રાઇટર એ કહે છે, એક રાજા દુશ્મન રાજા ઉપર વિજય મેળવવા માટે પોતાના સૈનિકોને લઈને દુશ્મનના દેશમાં ત્યાં ઉતરે છે વહાણ દ્વારા. ત્યારે વહાણમાંથી ઉતર્યા, કિનારે આવ્યા ત્યારે કપ્તાન કહે છે, જે વહાણમાં આપણે આવ્યા હતા એ બધું બાળી મૂકો. અને ત્યાર પછી કહે છે, કપ્તાન મિત્રો, હવે આપણે પાછળ જવાના જ નહીં, આપણે તો આગળ અને આગળ વધવાનું છે, વિજય ઉપર વિજય મેળવવાનું છે એમ કરીને કહ્યું હતું. એ આગેવાન, એ લીડરનો સંદેશ દ્રઢતાપણે અપનાવી તેઓ દુશ્મન રાજા ઉપર વિજય પામ્યા હતા. એવી જ રીતે આપણે પણ પ્રભુ ઈસુ આપણે પૂરી ખાતરી આપી છે, ઈશ્વરના રાજ્યનો સંદેશ આપ્યો છે અને એ જાય છે અને સાથે સાથે પૂરી ગેરંટી આપે છે કે મારા નામે તમે જે કંઈ માગશો હું તમારા માટે કરીશ. જેવી રીતે ફિલિપ હોય, જેવી રીતે યાકોબ હોય, જેવી રીતે પીતર અને પૌલ હોય અને ઘણા બધા જે પ્રભુ પર વિશ્વાસ રાખીને એમના જીવન દ્વારા પ્રભુનો મહિમા કર્યો, ઘણા બધા અદ્ભુત કાર્ય કર્યા હતા. આપણે પણ આ જ પ્રભુ ઈસુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ, કારણ પ્રભુ દ્વારા જ આપણને ઈશ્વરના રાજ્યનો જે વિચાર હોય, જે ખ્યાલ હોય, પ્રભુએ પ્રગટ કર્યું છે. એટલે પ્રભુ દ્વારા જ આપણે
એ શાશ્વત જીવન, એ મહિમા આપણે પણ જરૂર પામી શકીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. આ કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આ મનન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે, પ્રભુ ઈસુ પાસે આવવા માટે મદદરૂપ થયા હોય. દિવ્યદયનો સંદેશ જરૂર સબસ્ક્રાઈબ કરજો, બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી તેઓ પણ સત્ય જાણે અને એમના જીવન દ્વારા તેઓ પણ મુક્તિ પામે.